દેશના બિહારથી અલગ મિથિલા પ્રદેશની માંગે ફરી એકવાર જોર પકડી છે તો આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની પત્ની અને પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી અલગ મિથિલા રાજ્યની માંગ કરતા રાજકારણ ગરમાયું છે। બુધવારે બિહાર વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન રાબડી દેવીએ મિથિલા રાજ્ય બનાવવાની માંગને સમર્થન આપ્યું છે। તેમણે જણાવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના લોકોએ આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરવી જોઈએ। આમ બિહાર વિધાનસભા સદનમાં મૈથિલી ભાષા પર ચર્ચા દરમિયાન પૂર્વ સીએમ રાબડી દેવીએ અચાનક અલગ મિથિલા રાજ્યની માંગ કરી દીધી કે જેના કારણે ગૃહમાં હાજર શાસક અને વિપક્ષના સભ્યો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા। ઉલ્લેખનીય છે કે બિહારમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે અલગ મિથિલા રાજ્યનો મુદ્દો જોર પકડી શકે છે તો ઉત્તર બિહારના મૈથિલી ભાષી વિસ્તારના લોકો લાંબા સમયથી અલગ મિથિલાંચલ રાજ્યની માંગ કરી રહ્યા છે। આ માટે સમયાંતરે ચળવળો પણ શરૂ કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।